સુરેશભાઈ, મારી આવતી ગુરુ મેડકીનાથના ધોણાની વનવટી સિકોતરના રાવણે રોમ રોમ છે. હું જોગીની માતા આવી છું. હીરાભાઈ વીરમા, વિશાલ વગદાભાઈ વીરુ, મહેન્દ્ર ભુગાજી, તમારા વાયકે હું જોગીની માતા આવી છું. આ વિધમાણના ડુંગરે કિંમતને મળી છું, નાડે ભેરું મળી છું, પેપળીએ વેતણીઓ માતાને મળી છું. સુરેશભાઈ, તો બરોબર મારા જોગીની માતાના, મારી શિકોતરના ભગવાન આ મોડવે મજા કે છે. હું બત્રીસી બાવાની માતા કેવું છું. પણ બરોબર આ મોડવો બોધ્યો હશે, આ મઠ મંદિર હોનાનું બનાવ્યું હશે, એમાં ભાવ મેલ્યો હશે. મોરણીના ગોધરાની માતા હીરા આ રમેલ દેવા આવી હતી એવું દુનિયાને ખબર શું પડશે. સુરેશભાઈ, નવું નિશાન ન બતાવો ને જોગીની માતા નથી. પછી સમીરભાઈ, મારો જોગણીનો ભગવાન મજા કરાવશે આવું માતા કેવું છું. નતું આ ભગવતીના તમે થઈ ગયા. પેલી ડોશી બેઠી એની માળા કરીને આ ચામુંડા રાધી છી, એમાં વિહત રાધી છી, એના ઘરનો તમારો સારો દાડો છે. હું જોગીની માતા કેવું છું. પછી પેલી ડોશી રાત દાડો ભૂખી રહી છે, મારી માળા ખેંચી છે. હું ચામુંડાના પાળકની વનવટી સધી બોલતી છું. છોકરોનું ખાવાનું નહીં રાખ્યો ને મારો દીવો આ ડોશી ભર્યો હશે. સુરેશભાઈ, તો મારો જોગણીનો ભગવાન મજા કે છે. હું બત્રીસી બાવાની માતા કે છે. પરબત ડોલી માતા આવીશું. મજા કીધે મજા થાય ને હું જોગીની માતા ધૂણવા આવીશું. મજાના પાછળ મજૂરી કરવી પડે તરે મજા થાય છે. આ ધણીએ 3 વર્ષથી રવિવાર મેલડી ના ભર્યા હોય. આ મેલડીએ તમારું ટોપું ન કર્યું, ના ધણીઓનું કર્યું હોય. આવો મોજુગીની માતા કેવા વિશાલ આવીશું. ભાઈ, તમારો કોમ કરવા બધી વેળા કરે પણ જે વિશ્વા કરે ને મેરડીના મોઢવે આવ્યા હશે, આ ભગતની ધૂણીએ આવ્યા હશે તો માતાએ તરત ટોપું પાર પાડ્યું છે. સુરેશભાઈ, પણ તમે વિશ્વા આવો રાખશો કે બનાવે તો આ માતા બનાવે, ન બનાવે તો આ માતા બનાવે. એનું બનાવ્યું છે આ માતાએ. બાકી ચેવો તો આ વિહત ચેવા રૂપમાં બેઠી હતી એ ભગવાન જોણે છે, ના ચામુંડા જોણે છે. પણ આ માતાનો રાગ કર્યો. હું જોગીની માતા ધૂણતી છું, બરોબર વધાવો થાય. મહેન્દ્રભાઈ, 1.5 વેણ તો કદી હાલ્યું નથી, પણ આ રાવણાનો મેળો મારી બેન દીકરી કુવાસી બેઠીને હું હવાહો કુવાસીના ટોકાની માતા ધૂણતી છું. અને મારો વધાવો હોય બરોબર આ ચામુંડા વિહત કહેવા દેતી હોય મેલદો કલમ, મારો વધાવો આવે બાળભાઈ પાટે માથે પણ ચામુંડા કહેવા દેતી હોય, ભૈરવ કહેવા દેતો હોય, બરોબર મારો વધાવો આવે. ભાઈ, હું પાટની માતા છું, હું ગાદીની માતા છું. ભાઈ, સે વધાવો 13 કણનો વધાવો આવ્યો છે. તેતરિયાની હાકી માતા બોલતી છું. હું ગાદીપતિ માતા આવી છું. મહેન્દ્રભાઈ, તો આ ભૂમકામાં સારું થઈ જશે. આવું 32 બાવાની માતા આ રોમોપીર બેઠા છે. ભાઈ, રોમના દ્વારની હું માતા બોલતી છું. હીરા જગતમાં લેન ભરી છું. એના જે તમારા ભાવ હશે, જે તમારું ટોપું હશે, આ રોમના ચરણમાં મૂકીને 6 મહિને પાર પડાવીને ના આવો તો હું સુરેશ જોગીની માતા નથી. આવું 32 બાવાની માતા કેમ જવું છું. તોરા માથે હાથ ધરું છું. મારા હાથ સેવા રેદું. આ મારા ભગત, આ મારી ડોશી, મારી કુવાસીનું હાથ જોડું. હું કુવાસીના પલાની માતા શિકોતર છું. પછી ભૂવા થઈને ઘર હમો લમણો ને વાળ્યો તો દુનિયાનો દર્દ મળશે પણ ઘરનો દર્દ મળશે ને. આવું હું જોગીની માતા ધોળીને કહે છું. પછી
ભાઈ મોની ન મોની તું મોનજી તું મોને છે હાલની તારીખ તારી માં તારો બાપ મન રાત દાડો ભરી છે તારા બાપે શરીર શેરકાજી ભૂખા તરા રે દાગને આવવા દઉં. અને મન ભરી છે તો જા જગતમાં ટોપું કરે એનું તમારી કુળદેવીનું નાળે એક કોઈ દેતા રહે તો તમારી ભૂવાપણીમાં કોઈ દાડો કચાશ નહીં આવે તમારા ઘરે કોઈ દાડો દોરાપણો પર્વત આવશે ને આવું હું જોગીની માતા ધૂણું છું ભાઈ. પછી આ ભૂમકામાં પેલી ડોશીએ દીવો ચાલુ કર્યો. શું થાય તમારી માતા ડોશી? હા, પહેલો આ ડોશી દીવો ચાલુ કર્યો. આવું હું માતા બતાવું ભાઈ. પછી એ દીવાનું અજગાળ્યો શું એને વિશ્વ રોમ ડોકરો ભગત હતા જરા ડોશીએ કીધું કે મારે ભક્તિની જરૂર છે, મારે ધૂણવાની જરૂર નથી. એના પર 24 કલાક માતા હાજર. આવું હું 32 જોગીની માતા કહું છું. આવું હું માતા ક્યાં જાઉં છું ભાઈ. મન વસેલી હોય, મન રટેલી હોય તો મને ખોટું કહેતા આવે નથી. કદીક હાતમ આટમ છઠનો દાડો હશે અને હું ચૈત્ર મહિનાની સાક્ષી માતા બોલતી છું. આ બાઈ તમારે શું થાય છે? આ બાઈ બેઠા બધાઓ છે. ચામુંડા આવે, વિહત આવે. તને માતા વિહત આવે, હું મત્રીસી બાતા કહું છું. તું ઘણી ઠીલી છે મુશકો તરસું તારો માથું કરતી 3 દાડા તારો માથું ન ઉતારતી. આવો હું વણવટી ધૂણવા આવીશું તો મહેન્દ્રભાઈ એનું માથું કરતું તો હું મેલતી નથી પણ હવે સારી રીતમાં ઉતારી દીધી ભાઈ. સારી રીતમાં મને માતા ઉતારી દીધી તો હવે તારા ઘરે ખમા મદન લીલા લેર બેવ રહી માતા મદા કરો ક્યાં ગો મારે રહી હું માતા નથી આવી એના પહેલા તારો કકરાટ ખૂબ બેડ્યો. હું માતા આવ્યા પછી તારી રોનક બદલી નથી. હું 32 બાવાની માતા કહું છું મહેન્દ્રભાઈ. ખૂબ સારું સેવે પાક્કું ભાળ્યું વધાવો ન થાય પાછો. પરફેક્ટ ગઢ હું જોગીની માતા હું તો ખૂબ સારું. આ માતાની સેવા પીરવાળી માતાની કરી છે. તમારી કુળદેવીની ત્યાં તારા હારાવાળીની વધાઈને લીધી છે તો જે હે રતિભર સુરેશભાઈ એનો વરોળ છે એ કરી દેજો. આ માતા છોડીને આવશે નહીં. આવું માતા કહું છું. એના મનમાં રટેલી તો પીડિયા પ્રભાતે બોલતી છું પ્રતમા પાળન પૂરું. આવું હું જોગીની માતા કહું છું. રોમની દોર લાગી છે મારો ભગવાન પૂરું કરશે. આવું માતા ક્યાં જાઉં છું ભાઈ. હું તો આખા ડાયરાની માતા છું. જેને જેને જેવો મારો વિશ્વ હોય, જેને જેનો મારો જેવો ભાવ હોય, વીરમાં હીરાભાઈ એનો વિશ્વ પાર પડાવો હું જોગીની માતા ક્યાં જાઉં છું. તે જાઓ મજૂરી ઓની કરેલી છે તમને રડે હાલ દીધો. હું જોગીની માતા કહું છું. હવે આ તમે માતા બિહારી છે સોનાના પાયે એને શું બનાવવાનો હો તમારે ભણાવવાની જરૂર નહીં પડે કે માતા મારું ફલાણું કોમ પડ્યું તો કર. એ તમારી કહેવાની જરૂર નહીં પડે. તમે 500નું તમે મજૂરી કરવા જતા હશો તો 1000 રડી હાલશે. આવું હું જોગીની માતા કહું છું. પણ ઓના વેણમાં રહેજો, ઓના સદધર્મમાં રહેજો. પગથિયે રોમો પીર બેઠો છે એને ખોટું ચાલશે નહીં. ખોટું કોઈ વસ્તુ ચાલશે એની સાક્ષી આ ચોકમાં વિહત માતા બેઠી છે. ચામુંડા ઘરમાં બેઠી ઓમન માતા ખબર નથી ભાઈ. આ ભૂવો ભાળવા જો નથી ભાઈ. તે પહેલો દીવો ચોમંડાનો આવું હું જોગની માતા કહું છું. બીજો દીવો વિહતનો, ત્રીજો આ રોમાપીરનો. પરંતુ પાર પાડતા હશો ને આરતી ટોમે નગારોની ઢેલ વાગતી છે ને એમાં તો ચોક પૂરે અને આ હોનાનો ચોકને બનાવી દીધું. તો હું 32 બાવાની માતા નથી. એમ પાછા ન કહેતા કે હોનું ફિટ કરાવી તો હોનારો ચોક થાય. પણ એવા એવા માણસો બેઠા એવા મારા કુવાસે બેઠો હોય અને એમાં ભાવ ભેગો થાય એ હોનાનો ચોક કહેવાય. કોઈ હોનું ટોક્યાથી હોનાનો ન થાય.
આવું હું જોગીની માતા કહું છું કે ઉનાળો મોડવો હોય. ભક્તાભાઈ કે ચલો હુંનું ટોકન લીલું પીલું દેખાય તો જ હુનાનો ચોક થાય એ ન થાય પણ આ ડોશીનો ભાવે ને આ ડોશી પર 3 ડોશી રૂદની બેઠી છે ને ચા પીતી છે તો હું લેખની માતા જ બોલતી છું. આ ડોશી બેઠીને એના પાસે 3 ડુકરી બેઠી છે ને ચા પીને કળો ધોળો કરીને 12 વગાડતી છે તો હું પરેશભાઈ જોગીની માતા જ ધૂણું પ્રભાત તો તમારા વગાડેલા લેખે જ લાગે બાકી લાગે નહીં નહીં. માલ લાગશે તો આપા દુનિયા કે માર્કેટ ઓછું પડે મારા જેવી માતા હોય પબ્લિસિટી કરવી નથી, સોશિયલ મીડિયા કરવું નથી અને કરવા જાવ તો 1 મહિનાની જરૂર છે, 30 દાડોની જરૂર છે, 30 સેકન્ડમાં બનાવનાર માતાઓ. તો સમીરભાઈ જો તમારો વખો બધો મટી ગયો, દિલ દરિયે મુકાઈ ગયું તો દારૂ કે મારે રાસ્તી આવશે નહીં. અમુક સોટું પીવા વાળા તે આ ગુવાળી સત વાળી પેલી ડૂસી સત વાવી નો શું વાવી નો શું સત વાવી નો શું તે અસતમાં ભેગું થાય ને એટલે કકરાટ કરીને નીકળી જાય. આવું હું જોગીની માતા કહું છું. તે જેના પાસે સત હશે વો આ ભૂમકામ બે કહેશે, ખાવા પીવા વાળા હશે વો અને ભૂમકામ ટકશે નહીં. ભલે મારીરોનો ખોટું લાગે તો મને ગાળ ઠોકીને પાટ માંથી ઉતારી નાખે. હું જોગીની માતા દોડું છું, હું તો સત ધર્મની માતા છું. તે દવા બેન દીકરી બેઠી અને બધોને મજા આવું હું જોગીની માતા કહું છું. આ ચાલે નહીં. મહેન્દ્રભાઈ તમારી માનો ઓરતો છે, મારા ઘરે વળતી નથી માતા, પણ હું બસ આ ભગત નહીં કયો, વાદા ભગત નહીં કયો, ગુરુ મેળકીનાથના ધૂણા નહીં કયો. તમારા ઘરે વસ ઓમથી વિશ્વાસ હશે, ના ધૂણે એના ઘરે વન ઓમથી વિશ્વાસ હશે. ધર્મનો વેલો વાયો હોય તે બળી ન જાય એવી હોર રાખજો. આ ભક્તિ આખી જિંદગી સોબડું બાળીનો શું હોય મન ફૂલ આશીર્વાદ હે. ભાઈ. તે આ મા બાપની રેણી કેણીમાં રહેજો, તમારી કુળદેવી રેણી કેણીમાં રહેજો. અને બરોબર ગોડા આ ભીનમાળની ભૂમિકામાં બેઠી છું અને બરોબર 13 મહિના બને તારા ઘેર. હા હુનાની ખમા ન કેવું, જગત ન તેડાવું તો મારું નામ જોગીની માતા હાચી લખવું લખી દીધા. મામા પછી સુરેશભાઈ અરે ભીનમાળમાં ચોક વળલો પડે કોઈ ઉઠે કોઈ માતા બેઠી હે? મોટો વડલો છે એટલે તમે તમારા ગામની શહેરમાં ઓટે દેરું બેઠું હોય દેરું લો તમે ફરતા ફરતા જાઓ, ચુંદડી હોય ને વડવામાં માતા બેઠી હોય. વડલો છે ને વડલામાં માતા બેઠી હું. ભીનમાળથી માફો જોડી વડગોમ ગારવાયું ડેઢું મારા એક જ આ ભુવાને ખબર છે, મને જોગીની માતાને ખબર છે. બાકી રૂણીના માણસો ડેઢાના ધૂણે એને ખબર નથી કે મારું કૂતરું છે. વડલો છે ને વડલા વચ્ચે હું માતા બેઠી હું અને એને બતાવ્યું આ ભાળવા જેવો નથી. મેં માતાએ બતાવ્યું હોય કે ત્યાં મારો લેખ છે અને હું લેખની માતા છું. અટે મને હવા હો જોગીઓ લાવેલી છે. કાશીથી પાટણ આવ્યા, પાટણથી ભીનમાળ છેડ્યો હોય, સેમ કરીને મળી અને પોડવન મળી અને પરતમાં પાળી હોય એની હું માતા છું. મહેન્દ્રભાઈ ધોણી પણ થાવરના હે, થાવરથી ખટાતી આવ્યા, કણોરા છોકરા એ લેખત હોવું જોઈએ. માં નમ્યા ગમ્યા એમ. ભીમનાથ ગણો કે ભગવનનાથ ગણો, એ નાથની હું માતા છું. ભાઈ તમે આ ગોમનાથ છો. દુનિયા વિશ્વાસ ઓછી કરે પણ તે ભગવાનનો વિશ્વાસ કર્યો. આવું માતા કેમ જાઉં? દુનિયા તારો વિશ્વાસ ઓછી કરે પણ તે ભગવાનનો વિશ્વાસ કર્યો હોય એ એમાં ભગવાન કોઈ દાડો મિલીને દાશે નથી. કાળા ભેરુનો કદી કહો તને દિલ લાગ્યો શિવ શંકરનો, આવું હું જોગીની માતા કહું છું. આ ભગવાન પાર પાડી છે, આવું હું જોગીની માતા કહું છું. લો મારી વળતી સિકોતરના રાવણે રોમ રોમ ભાઈ. ખૂબ ભારો, ખૂબ રૂડું, ખૂબ રૂપાળું. મારો ટાઈમ પૂરો છો. સુરેશભાઈ, સમીરભાઈ, પહેલાં તો છોકરો માંથી
મોટોમાં જાતું મોટોમાં છોકરોમાં જાતું બધી તકલીફ બધી બંધ કરી દીધી માતાએ. આ દીવો ચામુંડાનો ના વિહતનો થઈ ગયો તે દાડાથી મોડી અને બધું હોનાનું હોય ઉનાર હોય તારે ભાઈ ઘણો તો દા એક ધારેલું હોય ને બરોબર 8 મહિના થાય અને એક નવું સાધન તારા ભાઈ લાવીને ન મૂકી દીધો મુજુગીની માતા નથી. થઈ જાય કમાન મજા. બીજા કતરા એવો મને માતાને ખબર નથી પણ 4 વ્હીલર ગાડીનો તારો સપનું હોય અને લાવવાનું તો પાર પાડ દઉં તારા કર્મોમાં. કર્મોમાં એકમાં ગાડી દિવાળીઓ પહેલા લાવવાનું હતું પણ સેટ થયું નથી. હવે સેટ કરી નાખું તા. થઈ જાય. રાવ મારી વળતી શિકોતરના રાવને રામનો હીરાભાઈ ખૂબ મજા વીરમાં ધંધા મિલ થાવરના માણસો છે તેથી મારા ભગત સેવક આયા હશે તેથી મારી કુવાસી બેઠી છે વગદાભાઈ વિશાલ પરબત આખા મેળાને મજા કેમ જાઉં છું હું જુગીની માતા છું. તારું બોલું સાહેબ બોલેલું કદી ફેલ નહીં થાય ગાડી ગમે એવી બીજો તો જે એમણ લાવીને દીધી